નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, લીંબુની સાથે અન્ય શાકભાજીના ભાવમાં વધારો। રાજ્યમાં ઉનાળાની સિઝનની શરૂઆત થઈ રહી છે, ત્યાં તો લીંબુની માંગ વધી અને લીંબુના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। હાલ માર્કેટિંગ યાર્ડમાં માત્ર મહારાષ્ટ્રના લીંબુ આવતા હોવાને કારણે ભાવ 180 રૂપિયા સુધી પહોંચ્યો છે, જેમાં વેપારીઓ અનુસાર રમઝાનના તહેવારમાં લીંબુ અને ફ્રૂટનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે, જેની અસર બજારમાં જોવા મળી રહી છે। આ સાથે જ ગવાર, ચોળી, ટિંડોળા અને ભીંડાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। મિત્રો, એપ્રિલ અને મે મહિનામાં લીંબુના ભાવ 300 રૂપિયા કિલોએ પહોંચી શકે છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા, વિદ્યાર્થીઓને અફવાથી દૂર રહેવા સૂચના। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ થઈ જશે। વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની મુલાકાત પણ લઈ શકે છે। તેમજ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓએ પરીક્ષા પહેલા કેન્દ્રની મુલાકાત લીધી અને શાળામાં સીસીટીવી અને અન્ય વ્યવસ્થાને લઈને ડીઈઓએ વિઝિટ પણ કરી છે। તેમજ બેન્ચ પર સીટ નંબર લખવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારબાદ જૂનાગઢમાં મસ્જિદ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। જૂનાગઢમાં મઝેવડી દરવાજા પાસે આવેલ દરગાહ તોડી પડાઈ, જેમાં મોડી રાત્રે ઓપરેશન ડિમોલેશન હાથ ધરાયું હતું। પોલીસ બંદોબસ્ત ગોઠવીને ડિમોલેશન કરાયું તથા ગત તારીખ 16 જૂનના રોજ પોલીસ સાથે મુસ્લિમ યુવકોનું ઘર્ષણ થયું હતું। મહાનગરપાલિકા દ્વારા રાતોરાત દરગાહને તોડી પાડવામાં આવી તથા તળાજા દરવાજા પાસે આવેલ જલારામ મંદિરને પણ તોડી પાડવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો ગરમીની શરૂઆતની શું છે આગાહી। રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં સવારે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થયો છે। રાજ્યમાં ધીરે ધીરે હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ઉત્તરીય પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં મિશ્ર ઋતુ રહી છે। હવે 2-3 દિવસમાં ગરમીની શરૂઆત થઈ જશે। મહુવામાં સૌથી વધુ 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું, તેમજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર, હિન્દુઓની આસ્થા પર પ્રહાર। વડોદરા એરપોર્ટના એરો બ્રિજ પર કાર્પેટને લઈને વિવાદ સર્જાયો છે, જેમાં કાર્પેટ પર માતાજીના ગરબાની ગરિમા ન જળવાતા વધુ વિવાદ વકર્યો છે। કાર્પેટ પરથી રોજ હજારો મુસાફરો અવરજવર કરે છે, તેમજ એરપોર્ટ ઓથોરિટીએ ધાર્મિક કાર્પેટ લગાડતા આ સમગ્ર વિવાદ સર્જાયો છે। વહેલી તકે કાર્પેટ હટાવી લેવાની માંગ ઉઠી છે, જેમાં વડોદરા એરપોર્ટના એરો બ્રિજ પર બિછાવેલ કાર્પેટ ઘણા દિવસથી વિવાદનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે। ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર, પીએમ મોદી ગુજરાતને આપશે મોટી ભેટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ એટલે કે 12 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે આવશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતને મોટી ભેટ આપશે। પીએમના હસ્તે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે તથા 12 માર્ચે અમદાવાદ મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ કરાવશે। તેમજ અમદાવાદ અને જામનગર વંદે ભારત દ્વારકા સુધી હવે દોડશે। સાબરમતી રેલવે સ્ટેશન ખાતે તે ફ્લેગ ઓફ કરાવવામાં આવશે। ત્યારબાદના મોટા સમાચાર, વોશિંગ મશીન બાદ હવે એર કુલરમાં દારૂની બોટલની હેરાફેરી। દારૂ ઘુસાડવા માટે નવો માર્ગ શોધાયો। ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે નવો પેત્રો બુટલેગરો દ્વારા અજમાવવામાં આવ્યો છે, જેમાં વોશિંગ મશીન બાદ એર કુલરમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। ત્યારે અમદાવાદ એર કુલરની આડમાં દારૂની હેરાફેરી કરતા નરોડા પોલીસે કન્ટેનરમાંથી વિદેશી દારૂ ઝડપ્યો છે। દારૂની 3,960 બોટલ સાથે 21,18,000 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, રેશન કાર્ડમાં આધાર કાર્ડ લિંક ન હોય તો તેનું અનાજ વિતરણ બંધ કરી દેવામાં આવશે। આધાર કાર્ડ અને રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જેમાં સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તો તેનું અનાજ વિતરણ બંધ કરી દેવામાં આવશે। જેમાં સૌરાષ્ટ્રમાં 1.38 લાખથી વધુ રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે। આધાર કાર્ડનું જોડાણ ન થવાથી ગરીબ પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે,
તેમજ રાજકોટ, જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને ભાવનગર સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં આની અસર જોવા મળશે. ત્યારબાદના બીજા મોટા સમાચાર. જામનગર માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવે ખેડૂતોને કર્યા ખુશ. જાણો આજનો બજાર ભાવ. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે કપાસ અને જીરુની આવક નોંધાઈ હતી. જ્યાં જુઓ ત્યાં કપાસના પાકના ઢગલા જોવા મળ્યા. હાપા માર્કેટિંગ યાર્ડમાં સફેદ સોના સમાન કપાસથી ઉભરાયું હતું તથા આજે કપાસના ભાવમાં વધારો નોંધાયો અને કપાસનો ભાવ 1210 રૂપિયાથી 1675 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. નવા 5 મહેમાનોનું આગમન. કેન્દ્રીય મંત્રીએ કર્યો શેર વિડીયો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે રવિવારે એક ખુશીના સમાચાર શેર કર્યા છે. તેમણે કુનો નેશનલ પાર્કમાં નવા 5 મહેમાનોનું આગમન થયા હોવાનું જણાવ્યું છે. તેમણે ટ્વિટર પર એક વિડીયો શેર કરીને માહિતી આપી છે. વૈની નામની માદા ચિતાએ 5 બચ્ચાઓને જન્મ આપ્યો. આ સાથે જ ભારતમાં જન્મેલા બચ્ચાની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે, જ્યારે ભારતની ધરતી પર ચિત્તાનો આ ચોથો વંશ છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. લોકો વિવિધ રીતે સામાન્ય જનતાને પરેશાન કરવામાં આવી રહી છે. આ વચ્ચે લોકોને નોકરી આપવાના બહાને એક મહિલા અને તેના સાથીદારોએ 33 લાખનો ચૂનો લગાવ્યો છે. આ મામલે તપસ્યા નારી સેવા સમિતિના પ્રમુખ રિશિદા ઠાકુર સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે. 3 વર્ષ સુધી રેલવેમાં નોકરીની લાલચ આપીને તેને પૈસાના પડવ્યા હતા. દિલ્હીના 5 ઠગબાજોએ સરકારી નોકરીની લાલચ આપીને 33 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર વિપુલ ચૌધરીને લઈને સામે આવી રહ્યા છે. લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર રહ્યા બાદ ફરી એકવાર જાહેર જીવનમાં સક્રિય થતા વિપુલ ચૌધરીએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. મહેસાણાના અબુરદા સેવા સમિતિની બેઠક દરમિયાન પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થા અંગે કહ્યું કે પાટીદાર શૈક્ષણિક સંસ્થાનું વેપારીકરણ થઈ ગયું છે. તેમજ કડવા પાટીદાર અને લેવા પાટીદાર હવે વેપારી થઈ ગયા છે. એસટી બસમાં જાય એવો કોઈ પણ વેપારી કડવા પાટીદાર અને લેવા પાટીદારમાં બચ્યો નથી. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. ભાજપના સિનિયર નેતાઓને સોંપાઈ જવાબદારી. ભાવનગર, અમરેલી અને જૂનાગઢના કલેક્ટરના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારની મુલાકાતે છે. ત્યારે સાવરકુંડલા વિધાનસભા વિસ્તારમાં અપેક્ષિત કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને આગામી લોકસભાની ચૂંટણીમાં 5 લાખથી વધુના મતે કેમ જીતતા થાય તે બાબતે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી લોકસભાના પ્રભારી હકુબા જાડેજા તથા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજુભાઈ કાબરિયા સહિતના અગ્રીમોને માર્ગદર્શન આપ્યું હતું.